નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 80 વારનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર। તો વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મિત્રો, આજનું જે મકાન છે તેનું કાં તો તમારે રિનોવેશન કરાવવું પડશે અથવા તો પાડવાલાયક મકાન રહેવાનું છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। 80 વારનું મકાન રહેવાનું છે, ટાઇટલ ક્લિયર રહેવાનું છે, બારનું મોઢું અને 60ની ઊંડાઈ રહેવાની છે। હવે તમે જોઈ શકો છો કે આ એનું ફળિયું રહેવાનું છે અને ઉપર ફર્સ્ટ ફ્લોર પર તમે જોઈ શકો છો અહીંયા સીડી રહેવાની છે અને અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો। આ ટાઈપનું કંઈક મકાન રહેવાનું છે। આનું રિનોવેશન કરાવવું પડે, કાં તો આને પાડી અને તમે અહીંયા બીજું મકાન પણ બનાવી શકો છો। અહીંયા મિત્રો તમને વોશરૂમ અને નહાવા માટેનું બાથરૂમ બંને મળી જવાના છે। શોર્ટ કંઈક આ ટાઈપનું આપણું આજનું મકાન રહેવાનું છે। વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। તો ચલો મિત્રો, હવે હું તમને મકાનની બધી જ ડિટેલ આપું છું। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। આટલી સ્પેસ તમને પહેલા બેડરૂમની અંદર મળી જશે। ઉપર આ ટાઈપનું કંઈક પીઓપી કરેલું છે। 20 વર્ષ જૂનું મકાન રહેવાનું છે। હવે મકાનની કન્ડિશન તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો અને સામેની સાઈડ મિત્રો કિચન રહેવાનું છે અને અહીંયા પણ તમને એક રૂમ મળી જવાનો છે અથવા તો તમે લિવિંગ રૂમ પણ બનાવી શકો છો। એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે। ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું છે અને આટલી સ્પેસ તમને બીજા રૂમની અંદર પણ મળી જશે અને સામે કિચન રહેવાનું છે અને કિચનના અટેચમાં વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જવાનું છે। એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। સો મિત્રો, આ રહેવાનું છે કિચન અને કિચનમાં તમે જોઈ શકો છો ગેસ લાઇન, ફર્નિચર એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। આટલી સ્પેસ તમને કિચનની અંદર મળી શકે છે। હવે મિત્રો, આ મકાન 20 વર્ષ જૂનું છે। હવે ડિપેન્ડ તમારા ઉપર કરે છે કે આને તમારે પાડી અને બીજું મકાન બનાવવું છે અથવા તો આનું રિનોવેશન કરવું છે। અહીંયા આટલી સ્પેસ તમને જોવા મળી જશે। અહીંયા તમને વોશ એરિયા મળી જશે અને અહીંયા તમને એક બાથરૂમ પણ મળી જવાનું છે નહાવા માટેનું, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે। સો મિત્રો, કંઈક આ હતો મકાનનો ગ્રાઉન્ડ ફ્લોર અને આ ટાઈપનું મકાન રહેવાનું છે। 20 વર્ષ જૂનું રહેવાનું છે। બારનું મોઢું, 60ની ઊંડાઈ અને 80 વારનું રહેવાનું છે અને ટાઇટલ ક્લિયર આજનું આ મકાન રહેવાનું છે। હવે મિત્રો, હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ પણ કરાવી દઈશ। કંઈક આ ટાઈપનો મિત્રો આપણો આજનો ગ્રાઉન્ડ ફ્લોર હતો। તો ચલો હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર અને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ હું તમને કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપની સીડી રહેવાની છે મકાનની અને હવે આપણે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર પર। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર। આવડી તમને ગેલેરી રહેવાની છે આગળની સાઈડની, જે તમે જોઈ શકો છો અને આ રહેવાનો છે ઉપરનો બેડરૂમ, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। મિત્રો, વોશરૂમ તમને નીચેની સાઈડ મળી જશે। ઉપર વોશરૂમ એવું કંઈ આપેલું નથી। હવે આ ઉપરનો જે બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને મળી જશે અને તેની બાજુમાં પણ અહીંયા એક બેડરૂમ મળી જવાનો છે, જ્યાં ઉપર પતરા ફિટ કરેલા છે, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો અને પાછળની સાઈડ તમને નાનકડું એવું ટેરેસ પણ જોવા મળી જશે। 20 વર્ષ જૂનું મકાન છે। ડિપેન્ડ તમારા ઉપર કરે છે કે આને તમારે રિનોવેશન કરવું છે કે પાડી અને બીજું મકાન બનાવવું છે। સો આ ટાઈપનું કંઈક આજનું મકાન હતું 80 વારનું। હવે મકાનની કિંમતની વાત કરીએ તો ઓનરે આ મકાનની કિંમત 40 લાખ જેવું રાખેલ છે, જે કિંમત નેગોશિયેબલ છે અને આ કિંમત મકાનના ઓનર દ્વારા જ રાખવામાં આવેલી છે। અને મેઇન લોકેશનની વાત કરું તો ગાયત્રી નગર મેઇન રોડ નિયર જલારામ ચોક, ગોપાલનગર 8, રાજકોટમાં આ મકાન આવેલું છે। હવે આ મકાન વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। સો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।